સ્વાગત છે તમારું એંગ્યુલર વેબ ટેકનોલોજીમાં. હજી એકવાર એક નવો વિડીયો લઈને આવ્યો છું. એમાં આપણે જાવાસ્ક્રિપ્ટના જે રિમેનિંગ કન્સેપ્ટ છે એ બધા ડિસ્કસ કરશું. અને મોસ્ટ પ્રોબેબલી આ છેલ્લો વિડીયો હશે જાવાસ્ક્રિપ્ટનો, એટલે ધ્યાનથી જોજો. અને બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ હશે. તો સ્ટાર્ટ કરશું. લેટ્સ સ્ટાર્ટ. જાવાસ્ક્રિપ્ટ રિમેનિંગ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ્સ, બરાબર. થોડોક સ્પીડ રાખીશ કેમ કે ઇઝી છે અને જલ્દી આપણે કવર થઈ જાય એવું છે, બરાબર. પરફોર્મ મેથેમેટિકલ ટાસ્ક ઓન નંબર. ફોર એક્ઝામ્પલ math.py એટલે પાઈની વેલ્યુ તમને જોતી હોય ને તો એવી રીતે એ મળી જાય છે, બરાબર. મેથ કરીને કીવર્ડ છે, ડોટ એના મેથડ્સ આવે છે, બરાબર. એ શું છે તો કે ડોટ રાઉન્ડ છે. ડોટ રાઉન્ડમાં શું કરશે એ કે ભાઈ આ જો એક્ઝામ્પલ છે, ડાયરેક્ટ એક્ઝામ્પલ જોશો ને તો એ સમજાઈ જશે, બરાબર. math.round છે એમાં 4.4 તમે નાખો છો તો શું થશે, એનું વેલ્યુ 4 આવી જશે, રાઉન્ડ અપ કરી નાખશે, બરાબર. ડોટ સીલ છે તો સીલ શું કરશે કે એનું જે આપણે બે વસ્તુ આવે, સીલ અને ફ્લોર. સીલ એટલે કોઈ પણ રૂમ છે એનું સીલિંગ કહે ને, કે સીલિંગ ઉપરનું અને ફ્લોરિંગ નીચેનું, બરાબર. તો સીલિંગ એટલે 4.4નું ઉપરનો પાર્ટ, ઉપરનો ઇન્ટીજર એટલે 5 આવી ગયો, અને ફ્લોર એટલે એનો નીચેનો પાર્ટ એટલે 4.4નો નીચે નિયરેસ્ટ ઇન્ટીજર કયો થયો, 4 થયો, બરાબર. પછી math.pow એટલે પાવર, એનો પાવર શું છે એટલે 8 શું થાય એટલે 8 એટલે 8 into 8 જે થાય ને એ વસ્તુ અહીંયા આવી જશે, બરાબર. હવે math.abs, abs શું કરશે -4.7. હવે એબીએસનો મતલબ શું છે કે એ શું કરશે, પોઝિટિવને પોઝિટિવ રાખશે, નેગેટિવને પોઝિટિવ કરી નાખશે, બરાબર. એટલે -4.7 ને 4.7 કરી નાખ્યું, બરાબર. math.min કરીને આવે છે, એમાં તમે જો આવી રીતે એરે મોકલો છો, બરાબર. તો એમાંથી મિનિમમ આવી ટાણે શું છે -200 છે, બરાબર. એનો જવાબ -200 આવી જશે. અને જો મેક્સ હશે તો 150 આવી જશે, બરાબર. math.max અને math.min. ક્લિયર. math.random છે એ શું કરશે, એક રેન્ડમ નંબર જનરેટ કરશે 0 અને 1ની વચ્ચે, એટલે 0 પોઈન્ટ સમથિંગ બનશે, બરાબર. અહીંયા જો math.random કર્યો તો 0 પોઈન્ટ આવડો મોટો નંબર બન્યો છે, બરાબર. એ 8 થી 10 આંકડાનો મે બી હશે. હવે જો એને તમને એક ઇન્ટીજરમાં કન્વર્ટ કરવો છે તો શું કરશું, એને 0 થી 9ની વચ્ચે કોઈ ઇન્ટીજર કરવું છે તો math.random into 10 કરશું, અને એ આખાને ફ્લોર ફંક્શનથી એને કરી નાખશું એટલે 6 આવશે. દર વખતે એ અલગ આવશે, ક્યારેક 3 આવશે, 6 આવશે, પણ 0 થી 9ની વચ્ચે રહેશે. ક્લિયર. 100 વચ્ચે કરવું હોય તો into 100 કરી નાખવાનું, 0 થી 100ની વચ્ચે. 1000ની વચ્ચે કરવું હોય તો into 1000 કરી નાખવાનું, જેટલાની વચ્ચે કરવું હોય એટલું અહીંયા into કરી નાખવાનું. ક્લિયર. નેક્સ્ટ, જેસ બુલિયન્સ, ઓપરેટર્સ, કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ, બરાબર. બુલિયન્સ એટલે ટ્રુ એન્ડ ફોલ્સ થાય એટલે બુલિયન્સ થઈ ગયું, બરાબર. ટ્રુ એન્ડ ફોલ્સ જે આપણે વેલ્યુઝ આપણે ક્યાંક મળતી હોય તો એ બુલિયન થઈ ગયું. કમ્પેરિઝન ઓપરેટર્સ, હવે એ શું છે, ઇક્વલ ટુ એટલે કે બે ઇક્વલ છે કે નહીં એ ચેક કરશે. ટ્રિપલ ઇક્વલ ટુ એટલે એક સ્ટ્રિંગ છે જેમાં 5 લખ્યું છે અને એક નંબર છે એમાં 5 લખ્યું છે, તો ટ્રિપલ ઇક્વલ ટુ કરશો ને તો ફોલ્સ આવશે. શું કામ, કેમ કે એ એની ટાઈપ પણ ચેક કરે છે. આ સ્ટ્રિંગ છે તો અહીંયા સ્ટ્રિંગ હોવી જોઈએ તો જ ઇક્વલ ટુ કરશે, ભલે બેમાં 5 છે, બરાબર. તો એ ટ્રિપલ ઇક્વલ ટુ થયો. નોટ ઇક્વલ ટુ એટલે 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 એટલે બે સેમ નથી એટલે એ ટ્રુ હશે, બરાબર. પછી આવશે નોટ ડબલ ઇક્વલ ટુ એટલે એ છે એ એની ટાઈપ પણ ચેક કરશે એની અંદર, બરાબર. ગ્રેટર દેન એટલે એનાથી મોટો છે કે નહીં, 5 ગ્રેટર દેન 2 છે કે નહીં તો ટ્રુ આવશે, 5 લેસ દેન 2 છે કે નહીં તો ફોલ્સ આવશે. એટલે લેસ દેન ગ્રેટર દેન આપણે કમ્પેરિઝનમાં આવે. લેસ દેન ઇક્વલ ટુ એટલે 5 લેસ દેન 5 કરશો તો એમાં ટ્રુ આવશે, 5 લેસ દેન 5 કરશો તો એમાં ફોલ્સ જશે, 5 લેસ દેન ઇક્વલ ટુ કરશો તો એમાં ટ્રુ જશે, કેમ કે ઈ કરતાં ઈ અથવા એનાથી નીચે હોવું જોઈએ એનું મતલબ, બરાબર. લેસ દેન ઇક્વલ ટુમાં ઈ અથવા એનાથી ઉપરનું. ક્લિયર. લોજિકલ ઓપરેટર શું છે, એન્ડ, ઓર અને નોટ, એને આવી રીતે લખાય, જોઈ લો, બરાબર. કન્ડિશનલ ટર્નરી ઓપરેટર્સ એ શું કરશે કે તમે કોઈ પણ એક રાઉન્ડ બ્રેકેટની અંદર કંઈ કન્ડિશન તમે રાખી છે, ટ્રુ થશે તો ક્વેશ્ચન માર્ક પછીનો જે પહેલો સ્ટેટમેન્ટ છે એ ફાયર થશે, ને જો ફોલ્સ થશે તો કોલન પછીનો જે બીજો સ્ટેટમેન્ટ છે ને એ ફાયર થશે. ક્લિયર. એમ સમજો કે કોન્સોલ લોગમાં છે, તમને સમજાવવા માટે હું લખ્યું પણ હું આમ નોર્મલ સ્ટ્રિંગ ના એકચ્યુઅલી લેટ વી ઇક્વલ ટુની અંદર આ બેમાંથી કોઈ એક અસાઇન થઈ હશે, એજની વેલ્યુ હશે એ પ્રમાણે, બરાબર. એજ ધારો કે મારી એજ હું નાખું છું એમાં કે ભાઈ 24 નથી પણ એક વાત છે 24 નાખ્યું મેં, તો 24 લેસ દેન શું કહેવાય 18
18 લેસ દેન છે. એકચ્યુઅલી આ કન્ડિશન ખોટી છે. એકચ્યુઅલી એવું જોઈએ એજ ગ્રેટર દેન 18 હોય તો કેન વોટ હોવું જોઈએ, પણ કંઈ વાંધો નહીં. આપણે એ રિયલ લાઈફ સિનેરિયો નથી કવર કરવું ને, આપણે ખાલી કન્ડિશન જોવાનું જોઈએ શું કહેવા માંગે છે, બરાબર. એટલે આ થઈ ગયું ટર્નરી. ક્વેશ્ચન માર્ક અને ઈસ ટુ એ બે વસ્તુ આવે છે. ક્વેશ્ચન માર્ક પહેલાં કન્ડિશન હશે, ક્વેશ્ચન માર્ક અને ઈસ ટુની વચ્ચે જો ટ્રુ હશે તો થશે, અને ઈસ ટુની પછી જે હશે એ જો ટ્રુ નહીં હોય તો કંઈક થશે, બરાબર. કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ. કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ કેમ કહેવાય? ઇફ, એલ્સ અને એલ્સ ઇફ, બરાબર. ઇફ એટલે શું કે જે કન્ડિશન વચમાં લખી છે, જેમ કે ઇફ કન્ડિશન અને અહીંયા કંઈક બ્લોક છે, તો કન્ડિશન ટ્રુ થશે તો જ અંદર જશે, નહીં થાય. પછી ઇફ પછી જ એલ્સ આવે, તો ઇફ કન્ડિશન એનું બ્લોક, એલ્સ એનું બ્લોક, બરાબર. તો જો આ કન્ડિશન ફોલ્સ થઈ તો એલ્સની અંદર એલ્સના બ્લોકમાં જશે, બરાબર. પછી છે એલ્સિફ. એલ્સિફ એટલે કે એ નેસ્ટેડ, જો પહેલી કન્ડિશન ફોલ્સ થઈ તો બીજા એલ્સની આવવા પહેલાં ઇફ એલ્સમાં આવશે, બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જુઓ, ઇફ કન્ડિશન બ્લોક છે, પછી એલ્સ સ્પેસ ઇફ આવશે, એમાં કન્ડિશન સેકન્ડ આવશે, બરાબર. એ ફોલ્સ થશે તો પછી એલ્સમાં જશે. એટલે તમને નેસ્ટેડ કન્ડિશન્સ નાખવી હોય તો આવી રીતે નાખી શકો છો. ક્લિયર? હવે છે જે સ્વિચ, બ્રેક કન્ટિન્યુ, ટાઈપ ઓફ અને વોઇડ, અને બીજા એક બે છે, બરાબર. હવે સ્વિચ શું છે કે સિલેક્ટ વન ઓફ મેની કોડ બ્લોક ટુ એક્ઝિક્યુટ. એકથી વધારે કોડ બ્લોક એવા તમને આપી દેશે જેમાં તમે એક્ઝિક્યુટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ સ્વિચની અંદર અહીંયા એક્સપ્રેશન લખ્યું છે. હવે એક્સપ્રેશનમાં ધારો કે મેં લખ્યું છે એક વેરિયેબલ, એમાં પાસ કરી દીધું. એ વેરિયેબલમાં કંઈ પણ વેલ્યુ 0 થી 1 ની વચ્ચે હોઈ શકે, 0, 1, 2, 3 એવું હોઈ શકે. તો કેસ 0 હોય તો આ ફાયર કરવાનું, પછી બ્રેક સ્ટેટમેન્ટ આવશે. કોડ 1 હોય તો આ ફાયર કરવાનું, પછી બ્રેક સ્ટેટમેન્ટ આવશે. બ્રેક સ્ટેટમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે ને, કંઈ આગળ ફાયર કરવા આવ્યું હશે, બરાબર. એટલે પર્ટિક્યુલર બ્લોકને એ એક્ઝિક્યુટ કરીને એમાંથી બ્રેક કરીને બહાર આવી જવું જોઈએ, બરાબર. પછી એક ડિફોલ્ટ હશે કે ભાઈ એક કેસ ન લાગુ પડ્યો તો ડિફોલ્ટમાં જશે, બરાબર. એમાં બ્રેક નહીં આવે કેમ કે એ છેલ્લે હશે. ક્લિયર? બ્રેક એન્ડ કન્ટિન્યુ, આ તો બ્રેકોની અંદર હતો, પણ હવે બ્રેક, નોર્મલ બ્રેક ક્યાં વાપરી શકો તમે? કે ભાઈ લૂપની અંદર તમે જો બ્રેક સ્ટેટમેન્ટ વાપરો છો તો એ શું કરશે? બ્રેક વિલ જમ્પ આઉટ ઓફ અ લૂપ. ફોર લૂપ છે એની અંદર તમે એક કન્ડિશન રાખી છે, ધારો કે i = 0 થી સ્ટાર્ટ થાય છે અને i < 10 સુધી હાલે છે, બરાબર. હવે i = 5 હોય ત્યારે મને એ બંધ કરી નાખવું છે, તો એ ઇફ કન્ડિશન અંદર નાખી અને હું i = 5 અને ઇફની અંદર બ્લોકમાં હું રાખી દઈશ કે બ્રેક, તો એ ઉમાંથી સ્ટોપ થઈ જશે, આગળ એ છેલ્લે સુધી એક્ઝિક્યુટ થવા નહીં જાય. ક્લિયર? અને કન્ટિન્યુ શું કરશે કે કન્ટિન્યુ વિલ જમ્પ ઓવર, એટલે કે એ શું કરશે કે 5 છે એ મને 5 આવે ત્યારે કંઈ નથી કરવું, બાકી બધામાં કરવું છે. તો 0, 1, 2, 3, 4 સુધી જશે. 5 આવશે ત્યારે મેં કન્ડિશનમાં કે = 5 છે, બરાબર. તો એની લૂપ છે એ પાછી કન્ટિન્યુ થઈ જવી જોઈએ, જમ્પ ઓવર, એટલે કે પહેલાંથી સ્ટાર્ટ થવી જોઈએ. એટલે 5 આવશે ત્યારે નીચેનું કંઈ એક્ઝિક્યુટ નહીં થાય, ઉમાંથી પાછો લૂપ કન્ટિન્યુ કરી નાખશે. ક્લિયર? આ છે બ્રેક અને કન્ટિન્યુ. હવે ટાઈપ ઓફ શું છે કે ટાઈપ ઓફની આગળ કંઈક વેરિયેબલ હોય, એની વેરિયેબલની ટાઈપ એ રિટર્ન કરે. હવે ટાઈપ શું હોઈ શકે? સ્ટ્રિંગ, નંબર, બુલિયન, ઓબ્જેક્ટ, ફંક્શન, નલ અને અનડિફાઇન, બરાબર. આટલી વસ્તુ હોઈ શકે. પછી છે અનડિફાઇન એન્ડ નલ. ડિફરન્સ શું છે બે વચ્ચે? કે અનડિફાઇન છે ને, ટાઈપ ઓફ અનડિફાઇન કરશો ને તો અનડિફાઇન આવશે, અને ટાઈપ ઓફ નલ કરશો તો એ ઓબ્જેક્ટ આવશે, બરાબર. નલ છે એ એક ઓબ્જેક્ટ તરીકે ટ્રીટ થાય છે, બરાબર. ક્લિયર? હવે એમ્પ્ટી સ્ટ્રિંગ હોય તો એને એમને સમજી લેવાનું કે નલ છે અથવા અનડિફાઇન છે. એમ્પ્ટી સ્ટ્રિંગ, અનડિફાઇન અને નલ એ ત્રણેય વસ્તુ અલગ છે. આ એક કન્સેપ્ટ હતો વચમાં, હું આમાં નાખતા ભૂલી ગયો, બરાબર. ઇન્સ્ટેન્સ ઓફ કરીને કીવર્ડ છે, એ શું કરશે? ઇટ રિટર્ન્સ ટ્રુ ઇફ સ્પેસિફાઈડ ઓબ્જેક્ટ. ફોર એક્ઝામ્પલ, કાર = એક એરે છે, ABC એક એલિમેન્ટ છે એની અંદર, બરાબર. તો હવે કાર્સ સ્પેસ ઇન્સ્ટેન્સ ઓફ સ્પેસ એનું એરે, બરાબર. જો એ એરે ટાઈપનો છે તો એની અંદર ટ્રુ થશે, નકા ફોલ્સ થશે. જેમ એરે છે એવી રીતે ઓબ્જેક્ટ આવી શકે, સ્ટ્રિંગ આવી શકે અને નંબર આવી શકે. ક્લિયર? વોઇડ ઓપરેટર શું છે કે રિટર્ન અનડિફાઇન. એનું કામ એવું છે કે એ અનડિફાઇન રિટર્ન કરે, બરાબર. ફોર એક્ઝામ્પલ, એન્કર ટેગ તમે HTML લખો છો, તમે hrefમાં જાવાસ્ક્રિપ્ટ void of 0 આવું લખશો ને તો એ એન્કર ટેગ કામ નહીં કરે. એમાં તમે કંઈ પણ લખ્યું હશે તો એની પહેલાં તમે hrefમાં હું કરી નાખશો. જનરલી તમે કાંઈ ના લખો અંદર hrefની અંદર ને આમ ક્લિક કરો છો તો એ પેજ રિફ્રેશ કરી નાખશે અથવા નવા ટેબમાં ખોલી નાખશે, કંઈ કેવું કરશે. તો એ બધું અટકાવવું હોય, ખાલી ક્લિક ઇવેન્ટ જ બનાવી હોય તો બરાબર, તો આવી તો તમે લખી શકો છો. ક્લિયર? નેક્સ્ટ JS રેગ્યુલર એક્સપ્રેશન. હવે રેગ્યુલર એક્સપ્રેશન શું છે કે ઇટ ઇઝ અ સિક્વન્સ ઓફ કેરેક્ટર્સ ધેટ ફોર્મ્સ અ સર્ચ પેટર્ન.
બરાબર. હવે તમને કંઈક સર્ચિંગની અંદર પેટર્ન સર્ચ કરવું છે તો એ કેસમાં તમે રેગ્યુલર એક્સપ્રેશન વાપરશો. એનું આપણે લખવાની રીત શું છે, સ્લેશ પેટર્ન આવે અને પછી સ્લેશ મોડિફાયર આવે, બરાબર. ફોર એક્ઝામ્પલ મેં શોર્ટમાં લખ્યું છે AWT એટલે એંગ્યુલર વેબ ટેકનોલોજીનું શોર્ટમાં લખ્યું છે /AWT/I, બરાબર. આ રીતે રેગ્યુલર એક્સપ્રેશન લખાય. હવે અહીંયા AWT ઇઝ અ પેટર્ન ટુ બી સર્ચડ, એટલે એની અંદર તમને એ પેટર્ન તમને સર્ચ કરવો છે પર્ટિક્યુલર સ્ટ્રિંગની અંદર, બરાબર. અને I છે એ મોડિફાયર છે. મોડિફાયર એટલે કેસ સેન્સિટિવ. એ મોડિફાયર્સ આપણે નેક્સ્ટ લાઇનમાં છે આપણે સમજશું, પણ એ આઈની જગ્યાએ કંઈ પર આપણે રાખી શકીએ. મોડિફાયર્સ કોઈ પર આવે, બરાબર. સર્ચની અંદર કેવું રીતે વાપરશું, ટેક્સ ઇક્વલ ટુ ગુડ મોર્નિંગ, ટેક્સ ડોટ સર્ચ મોર્નિંગ, એની અંદર મોર્નિંગ છે કે નહીં તમને ટેક્સ ડોટ મોર્નિંગ આવી રીતે કાં તમે આમ કરશો સ્ટ્રિંગની અંદર, કાં તમે રેગ્યુલર એક્સપ્રેશનમાં કરશો, બેયમાં એ વસ્તુ સેમ જ આવશે 5, બરાબર. એટલે એ ઇન્ડેક્સ ફાઇન્ડ કરીને આપશે. એમની ઇન્ડેક્સ છે ને એ 5 છે, એટલે એ જ્યાંથી સ્ટાર્ટ થતું એની ઇન્ડેક્સ આપશે. હવે એ સર્ચનું છે, બરાબર. હવે રિપ્લેસમાં શું કરશે કે ટેક્સ ઇક્વલ ટુ ગુડ મોર્નિંગ, ટેક્સ ડોટ રિપ્લેસ મોર્નિંગને નાઇટ કરી નાખે, બરાબર. પહેલાંમાં આપણે શું રિપ્લેસ કરવું છે એ, અને બીજામાં એ કેનાથી રિપ્લેસ કરવું છે એ વસ્તુ આવી જાય. તો ટેક્સ ડોટ રિપ્લેસ તમે રેગ્યુલર એક્સપ્રેશન પર લખશો ને એવી રીતે /morning/night, બરાબર. તો એ પણ વર્ક કરશે, ક્લિયર. અને એ ગુડ મોર્નિંગનું ગુડ નાઇટ કરી નાખશે, ક્લિયર. હવે મોડિફાયર શું છે, /I શું છે, કેસ સેન્સિટિવ મેચિંગ માટે છે. /G છે ફોરવર્ડ સ્લેશ છે, યાદ રાખજો. એ શું છે, ગ્લોબલ મેચ માટે છે, બધા ફાઇન્ડ કરવા માટે. /M છે એ શું કરશે, મલ્ટી લાઇન મેચિંગ માટે છે, બરાબર. એના ડિટેલ્સ તમને જોઈએ તો તમે થોડું ગૂગલ કરી લેજો, કેમ કે આ બધું ડિટેલમાં હમણાં સમજાવવા જઈશ તો બહુ મોટો વિડીયો થઈ હશે. શોર્ટમાં તમને આઈડિયા દઈ દઉં છું કે શું છે, બરાબર. બ્રેકેટ્સ એટલે શું કે ભાઈ ABC કરીને તમે આમ જે અહીંયા પેટર્ન છે ને, પેટર્નમાં તમે આવી રીતે બ્રેકેટ્સ પર લખી શકો. ABC એટલે એ ફાઇન કેરેક્ટર બિટવીન બ્રેકેટ્સ, એટલે A, B અને C માંથી કંઈ હશે તો એ પેટર્ન આમ ટ્રુ રિટર્ન કરશે, બરાબર. પછી 0 થી 9 એટલે કે 0 થી 9 ની વચ્ચે કોઈ નંબર તમે એમાં ડિફાઇન કર્યો છે તો એ ટ્રુ કરશે, બરાબર. પછી રાઉન્ડ બ્રેકેટમાં X ઓર Y એટલે X અથવા Y એ બેમાંથી કંઈ હશે એટલે એ રિટર્ન ટ્રુ કરશે, બરાબર. ક્લિયર થઈ ગયું. પછી મેટા કેરેક્ટર્સમાં આમાં જો બેકવર્ડ સ્લેશ છે, યાદ રાખજો. મેટા કેરેક્ટરમાં /D હશે તો એ ડિજિટ્સ માટે છે, /S છે તો એ વ્હાઇટ સ્પેસ માટે છે, વ્હાઇટ સ્પેસ કેરેક્ટર માટે, બરાબર. /B એટલે મેચિંગ લાઇક /B ABC એન્ડ ABC/B ફોર ફર્સ્ટ એન્ડ લાસ્ટ સર્ચ, એટલે કે ABC સ્ટાર્ટિંગ થતું હોય એવો કેરેક્ટર તમને એવી વસ્તુ તમે જોવી હોય અથવા ABC થી એન્ડ થતું એવું જોવું હોય તો એ તમે આવી રીતે લખી શકો છો, બરાબર. પછી /UXXX આવી રીતે કરશો તો એ યુનિકોડ કેરેક્ટર સર્ચ કરશે અને સ્પેસિફાઈડ બાય હેક્સા ડેસિમલ નંબર XXX, બરાબર. ક્લિયર. ક્વોન્ટિફાયર્સ એટલે શું કે ભાઈ N+ તમે લખ્યું છે તો એટલીસ્ટ 1 N આવો જોઈએ, બરાબર. N ઇન્ટુ લખ્યું છે તો 0 ઓર મોર ઓકરન્સ ઓફ N, 0 અથવા એનાથી વધારે કેટલા પર હોઈ શકે, બરાબર. અને N ક્વેશ્ચન માર્ક કર્યું છે તો 0 કાં 1 ઓકરન્સ હોવું જોઈએ, બરાબર, ઓફ N. ક્લિયર. હવે જે ટેસ્ટ શું કરશે કે ભાઈ રેગ્યુલર એક્સપ્રેશન તમે એ ટેસ્ટની અંદર નાખશો તો એ તમને ટ્રુ છે કે નહીં બતાવશે. ફોર એક્ઝામ્પલ આ ટેસ્ટની અંદર તમે /E હમણાં E એટલે નોર્મલ કંઈ પણ વસ્તુ નોર્મલ મેં સમજાવવા માટે લખ્યું છે કે /E ની જગ્યાએ કંઈ પણ રેગ્યુલર એક્સપ્રેશન હોય .ટેસ્ટ કરશો તમે અને એની અંદર કંઈક ટેક્સ હશે તો એ પાસ થયો કે નહીં, ટ્રુ કે ફોલ્સ એમાં આવશે, બરાબર. સેમ વસ્તુ એક્ઝિક્યુટ માટે છે. એક્ઝિક્યુટમાં શું કરવાનું છે કે જે રેગ્યુલર એક્સપ્રેશન છે એને .exec એક્ઝિક્યુટ અને અહીંયા સ્ટ્રિંગ છે તો એ તમને રિટર્ન કરશે કે એ એકચ્યુઅલ એનો એ વસ્તુ અલાઉ કરે છે કે નહીં. એટલે એક્ઝિક્યુટ અને ટેસ્ટમાં ડિફરન્સ એ છે કે એ પેટર્નનું રિઝલ્ટ તમને એક્ઝિક્યુટમાં મળશે અને ટેસ્ટમાં ખાલી ટ્રુ એન્ડ ફોલ્સ મળશે. ક્લિયર. ઓકે. હવે ટ્રાય, કેચ, ફાઇનલી, થ્રો, બરાબર. હવે એમાં શું છે, ડિફાઇન ટ્રાય શું છે, ટ્રાય ડિફાઇન્સ અ કોડ બ્લોક ટુ રન ટુ ટ્રાય. એટલે ટ્રાયની અંદર તમે કંઈક જે વસ્તુ એવી હોય કે બગી છે આની અંદર બગ આવી શકે છે તો એ તમે ટ્રાયની અંદર રાખી શકો છો, બરાબર. એટલે કેચ શું કરશે, કેચ કોડ બ્લોક હેન્ડલ્સ એની એરર, કોઈ પર એરર છે એને એ હેન્ડલ કરવામાં ટ્રાય કરશે. ટ્રાય અને કેચ બે ભેગા હાલે, બરાબર. એ ફાઇનલી શું કરશે, એ રિગાર્ડલેસ ઓફ રિઝલ્ટ એ કેચમાં ગયો છે કે નથી ગયો, ટ્રાય પછી ડાયરેક્ટ એ ફાઇનલીમાં તો આવશે જેમ. ક્લિયર. થ્રો એટલે શું, કેચની અંદર કંઈક એરર આવી છે તો એ તમે થ્રો કરાવી શકો છો કે ભાઈ આ એરર આવી છે, તમે ટ્રાય પછી ટ્રાયમાંથી કેચમાં ગયું, કેચમાં થ્રો કર્યું, બરાબર.
ક્લિયર. અને એવી રીતે લખાય કે ટ્રાય એનો બ્લોક, કેચ પછી એમાં ERR એટલે એરર એનો બ્લોક અને પછી ફાઇનલી એનો બ્લોક. ક્લિયર. હવે એરર ઓબ્જેક્ટ શું છે? ઇટ રિટર્ન નેમ એન્ડ મેસેજ પ્રોપર્ટી. બરાબર. એરર ઓબ્જેક્ટની અંદર નેમ અને મેસેજ પ્રોપર્ટી રિટર્ન કરે છે. આ જે ERR લખ્યું છે ને એની વાત કરું છું. બરાબર. હવે એરર નેમ અને વેલ્યુઝ એરર્સના કેવા આવે? ફોર એક્ઝામ્પલ એની અંદર કયા ટાઈપના એરર્સ આવી શકે? તો એક છે ઇવેલ એરર શું કરશે કે ઇવેલ ફંક્શન આપણે કંઈક યુઝ કર્યું હોય ને ટ્રાયની અંદર ને એમાં કંઈક એરર આવી હોય ને, જેમ કે આવી રીતે ઇવેલની અંદર, ઇવેલ એટલે એવેલ્યુએટ, એ જે વસ્તુ છે ને એને જાવાસ્ક્રિપ્ટની અંદર ફાયર કરવાનું ટ્રાય કરશે. તો એ વસ્તુ અલર્ટની અંદર જો તમે અહીંયા સિંગલ કોડ નથી અહીંયા, બરાબર, તો એ શું કરશે કે એ એરર થ્રો કરશે. પણ હમણાં જે નવો વર્ઝન આપણે જે વાપરીએ છીએ ને એની અંદર એ સિન્ટેક્સ એરર એને ગણશે, એ આપણે આગળ છે. પછી રેન્જ એરર છે, એ શું કરશે? આઉટ ઓફ રેન્જ. ફોર એક્ઝામ્પલ નંબર = 1 છે, num.precision 500 કર્યું છે, બરાબર, તો એ એમાં એરર આપશે રેન્જ એરર. શું કામ? કેમ કે પ્રિસિશન છે ને એ 500 થી ઓછી હોવી જોઈએ, બરાબર, એનાથી ઓછી રાખો તો જ વર્ક કરે ને ન કરે, બરાબર. પછી રેફરન્સ એરર છે. રેફરન્સ એરરમાં શું છે? ઇલીગલ રેફરન્સ કંઈક કર્યું હોય તો એ આવે. ફોર એક્ઝામ્પલ x = 1, x = y+2, બરાબર, તો y કેનોટ બી યુઝડ, એટલે કે y ક્યાંય ડિફાઇન નથી કર્યો પણ અહીંયા y+2 કર્યું છે એટલે એ રેફરન્સમાં એરર બતાવી છે, બરાબર. રેફરન્સ એરર બતાવી છે કે વાયનું કંઈ રેફરન્સ નથી એમ. પછી સિન્ટેક્સ એરર, એ શું કરશે કે નોર્મલ તમારો કંઈ સિન્ટેક્સ એરર થઈ જાય, એ ને આ સેમ છે. આ વસ્તુ જે આપણે જોઈ હતી એ જ આ વસ્તુ છે. આમાં જો સિંગલ કોડ નથી, બરાબર, તો મિસિંગ સિંગલ કોડ વિલ પ્રોડ્યુસ એન એરર. ક્લિયર. પછી આપણે ટાઈપ એરર આવી. ટાઈપ એરરમાં શું છે કે ભાઈ કોઈ પણ નંબર = 1 કર્યું ને number.to અપરકેસ. હવે નંબરમાં 2 અપરકેસ આવે જ નહીં, એ સ્ટ્રિંગ ટાઈપમાં આવે, બરાબર, તો એ આવશે કે યુ કેનોટ કન્વર્ટ અ નંબર ટુ અપરકેસ. નંબરને કોઈ દી અપરકેસમાં તમે કરી ના શકો, બરાબર. ક્લિયર. હવે URI એરર, એ શું કરશે? ઓકર્સ ઇન એન્કોડ URI કરીને કંઈક આવે છે, તમે જોજો. એ સ્ટ્રિંગમાં તમે એક ધારો કે બ્રાઉઝરની URL છે એમાં તમે સ્પેસીસ આવતા હોય ને તો એ % કરીને કંઈક એ વચમાં એ ફીડ કરી નાખે છે, બરાબર. તો એ એન્કોડ ડીકોડથી આપણે એને કરી શકીએ છીએ. તો એ ડીકોડની અંદર તમે આવી રીતે % વાળું કંઈક લખો છો, બરાબર, તો એ ડીકોડની અંદર શું છે કે % વાળું ન હોવું જોઈએ, એમાં સ્પેસ વાળું હોવું જોઈએ, ને એન્કોડની અંદર % વાળું હોવું જોઈએ. તો તમે આ ઊંધું લખ્યું છે, તો એ યુ કેનોટ બી URI ડીકોડ %, એટલે %ને તમે ડીકોડ ન કરી શકો. ક્લિયર. હવે જે સ્કોપ, ધીસ એરો ફંક્શન, મોડ્યુલ્સ અને જેસન, બરાબર. સ્કોપ શું છે કે ભાઈ ઇટ ડિટરમાઇન્સ એક્સેસિબિલિટી, વિઝિબિલિટી ઓફ વેરિયેબલ્સ, બ્લોક, ફંક્શન, ગ્લોબલ સ્કોપ્સ, એટલે કે એ એક્સેસિબિલિટી તમારી કેટલી છે એ એમાં સમજાવે છે. ક્લિયર. કે ભાઈ તમે ક્યાંથી કોઈ પણ એક વેરિયેબલ છે તો એ બ્લોકની અંદર ડિફાઇન કર્યો છે, બ્લોકની બહાર તમે એને એક્સેસ નહીં કરી શકો, એનો સ્કોપ છે, બરાબર. પછી ફંક્શનની અંદર ડિફાઇન કર્યો છે, ફંક્શનની બહાર એને એક્સેસ નહીં કરી શકો, એનો સ્કોપ છે ફંક્શન, બરાબર. ગ્લોબલ કર્યો છે તો તમે ક્યાં પણ એક્સેસ કરી શકશો. ક્લિયર. ધીસ ફંક્શન, ધીસ શું કરશે? ઇટ રિફર્સ ટુ એન ઓબ્જેક્ટ, એક ઓબ્જેક્ટને રિફર કરશે, મોસ્ટલી યુઝડ ઇન ઇવેન્ટ હેન્ડલર્સ એન્ડ ઓબ્જેક્ટ મેથડ બાઇન્ડિંગ. કંઈક ઓબ્જેક્ટ આપણે ક્યાંક ઇવેન્ટ હેન્ડલર યુઝ કર્યો છે, જેમ કે બટનની ક્લિક ઇવેન્ટ છે, તો ક્લિક ઇવેન્ટમાં એ બટનની આપણે બીજી કોઈક CSS ચેક કરવું છે, ધીસ ડોટ કરીને આપણે કરશું તો એ બટનને રેફરન્સ કરશે, બરાબર. સેમ વસ્તુ તમે ઓબ્જેક્ટ મેથડ બાઇન્ડિંગ છે, એમની અંદર ક્લાસ છે, ફોર એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ આવશે, ક્લાસની અંદર મેથડ છે, તો મેથડની અંદર ધીસ ડોટ કરીને ક્લાસનો વેરિયેબલ એક્સેસ કરશું તો એ કરવા દેશે. ક્લિયર. ધીસ એ બે જગ્યાએ યુઝ થાય છે મોસ્ટલી. પછી એરો ફંક્શનમાં શું છે? વેર મલ્ટીપ્લાય = a, b, a × b, બરાબર. હવે આ શું છે? મલ્ટીપ્લાયને આપણે અંદર 2 પેરામીટર આપશું તો એ રિટર્ન કરશે આ લોજિકથી. ક્લિયર. એરો ફંક્શન આવી રીતે લખાય. એક એરો આવશે, રાઉન્ડ બ્રેકેટ, જે ફંક્શનમાં રાઉન્ડ બ્રેકેટ હોય એ કીવર્ડ નહીં આવે ફંક્શન, ખાલી નોર્મલ રાઉન્ડ બ્રેકેટ, એરો ફંક્શન અને એનો લોજિક, બરાબર. અહીંયા તમે કર્લી બ્રેસીસ કરીને મોટું હોય તો એ રિટર્ન કરાવી શકો. ક્લિયર. હવે મોડ્યુલ્સ શું છે? બ્રેકઅપ યોર કોડ ઇન્ટુ સેપરેટ ફાઇલ્સ, અલગ ફાઇલ્સમાં તમે સેપરેટ કરી શકો એના માટે મોડ્યુલ્સ આવે છે. હવે બ્રેકઅપ યોર કોડ ઇન્ટુ સેપરેટ ફાઇલ્સ. હવે સ્ક્રિપ્ટ ટાઈપ = મોડ્યુલ. હવે ઇમ્પોર્ટ નેમ એજ ફ્રોમ %.js, %.js માંથી નેમ અને એજ તમે
કઢાવી શકો છો. એની અંદર એક્સપોર્ટ કરેલું હોય તો અહીંયા ઇમ્પોર્ટ તમે કરાવી શકો છો. ક્લિયર? પછી જેસન, વેરી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, ધ્યાનથી સાંભળજો. જેસન શું છે, એનો ફૂલ ફોર્મ શું છે? જાવા સ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ નોટેશન. બરાબર. હવે લાઇટ વેટ ડેટા ઇન્ટરચેન્જ ફોર્મેટ, એક લાઇટ વેટ ડેટા ઇન્ટરફેસ છે. બરાબર. લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્ટ છે. બરાબર. સેલ્ફ ડિસ્ક્રાઇબિંગ, ઇઝી ટુ યુઝ. બરાબર. અને એને કેવી રીતે યુઝ કરી શકો કે ભાઈ એક એનું કી હોવું જોઈએ, ડબલ કોટની અંદર કી છે, કોલન કરીને આખો એક એરે છે. એરે તમને ખબર છે, એરે સ્ક્વેર બ્રેકેટની અંદર આવશે. બરાબર. સ્ક્વેર બ્રેકેટની અંદર આ જે પહેલો જેસન છે એમાં નેમ અને એની વેલ્યુ, એજ અને એની વેલ્યુ, નેમ એની વેલ્યુ, એજ એની વેલ્યુ. બરાબર. ક્લિયર? એના જેસનના સિન્ટેક્સ રૂલ્સ છે અમુક. ભાઈ નેમ વેલ્યુ પેર્સમાં જોવા જોઈએ, જેમ કે નેમ ઇઝ ટુ વેલ્યુ હોવું જોઈએ. બરાબર. સેપરેટેડ બાય કોમા, કોમાથી સેપરેટેડ હોવા જોઈએ. બરાબર. પછી કર્લી બ્રેસીસ હોલ્ડ ઓબ્જેક્ટ્સ. કર્લી બ્રેસીસ એક ઓબ્જેક્ટને હોલ્ડ કરતા હોવા જોઈએ. જેમ કે અહીંયા આપણે જોઈ શકો છો, નેમ અને એજ આ આખી વસ્તુ એક જેસન છે, તો એ કર્લી બ્રેસીસને એને હોલ્ડ કરે છે. ને આ સ્ટાર્ટિંગનું જે કર્લી બ્રેસીસ છે એ અહીંયા છેલ્લે આ આખું જે અહીંયાથી લઈને અહીંયા સુધી જે આખું છે એ આખું કર્લી બ્રેસીસની અંદર છે. ક્લિયર? અને સ્ક્વેર બ્રેકેટ હોલ્ડ્સ એરે, જે સ્ક્વેર બ્રેકેટ છે EMP ઇક્વલ ટુ કરીને આ જે સ્ક્વેર બ્રેકેટ અહીંયાથી સ્ટાર્ટ થાય ને અહીંયાથી એન્ડ થાય છે, તો એ એક જેસન એરે છે એની અંદર. ક્લિયર? હવે ડીબગિંગ શું છે? console.log કરીને આપણે ડીબગિંગ કરી શકીએ. અને ડીબગર કરીને આપણે નોર્મલ ડીબગર રાખીએ તો એ આપણે F8 અને F10 થી આપણે F8 થી જે નેક્સ્ટ ડીબગર હોય ત્યાં સુધી આપણે ટ્રાવર્સ કરી શકીએ, અને F10 થી સિંગલ આપણે પોઈન્ટ ઉપર કરી શકીએ. ક્લિયર? JS ક્લાસ. હવે ક્લાસ શું છે કે ભાઈ JS ક્લાસીસ આર ટેમ્પલેટ ફોર JS ઓબ્જેક્ટ. બરાબર. JS ઓબ્જેક્ટના ટેમ્પલેટ છે. બરાબર. હવે ક્લાસ વેરી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, ધ્યાનથી સાંભળજો. ક્લાસ શું છે? ક્લાસ નેમ એને ડિફાઇન કેવી રીતે કરવા? ક્લાસ નેમ એનું નેમ છે, અને એની અંદર કર્લી બ્રેસીસની અંદર કન્સ્ટ્રક્ટર રાઉન્ડ બ્રેકેટની અંદર અને પછી કર્લી બ્રેસીસ. હવે એનો એક્ઝામ્પલ કેવો છે? ક્લાસ કાર, કન્સ્ટ્રક્ટર નેમ યર અને ધીસ ડોટ નેમ. અહીંયા જો ધીસ આવ્યું મેં તમને કીધું હતું, ધીસ ડોટ નેમ ઇક્વલ ટુ નેમ એટલે જે કન્સ્ટ્રક્ટરમાં પાસ થયું છે, અને ધીસ ડોટ યર ઇક્વલ ટુ યર જે કન્સ્ટ્રક્ટરમાં પાસ થયું છે. બરાબર. ક્લાસ ઇઝ નોટ એન ઓબ્જેક્ટ, એ ઓબ્જેક્ટ નથી. ઇટ ઇઝ અ ટેમ્પલેટ ઓફ JS ઓબ્જેક્ટ. JS ઓબ્જેક્ટનો એ ટેમ્પલેટ છે. બરાબર. હવે કોન્સ્ટન્ટ માય કાર 1 ઇક્વલ ટુ ન્યૂ કાર, એની અંદર પહેલો પેરામીટર ફોર્ડ અને બીજો 2014. બરાબર. તો હવે મેં શું કર્યું છે કે એની અંદર કોન્સ્ટન્ટ માય કાર ઇક્વલ ટુ માય કાર 2 એટલે માય કાર 1 અને માય કાર 2 એવી રીતે પહેલામાં ફોર્ડ 2014 અને બીજામાં ઓડી 2019 એવી રીતે બે અલગ ડિક્લેર કર્યા છે. તો ન્યૂ કરીને આપણે કરવાનું. બરાબર. કન્સ્ટ્રક્ટર મેથડ શું છે કે એક્ઝેક્ટ નેમ કન્સ્ટ્રક્ટર આપણે લખવાનું. બરાબર. કમ્પલસરી. એક્ઝિક્યુટેડ ઓટોમેટિકલી વેન ન્યૂ ઓબ્જેક્ટ ક્રિએટેડ ઇનિશિયલાઇઝ ઓબ્જેક્ટ પ્રોપર્ટી. બરાબર. એ શું કરે છે કે ઓટોમેટિક તમે ક્લાસને જ્યારે ન્યૂ કરીને બનાવો છો ને ત્યારે એનું કન્સ્ટ્રક્ટર કોલ કરી નાખે છે. બરાબર. ક્લાસ મેથડ્સ શું છે કે ભાઈ ક્લાસ નેમ કન્સ્ટ્રક્ટર મેથડ 1 મેથડ 2 એવી રીતે તમે ડિક્લેર કરી શકો છો. કન્સ્ટ્રક્ટર પછી મેથડ્સ અલગ ડિક્લેર કરી શકો છો. ફોર એક્ઝામ્પલ ક્લાસ કાર, એની અંદર કન્સ્ટ્રક્ટર નેમ અને યર, ધીસ ડોટ નેમ ઇક્વલ ટુ નેમ અને ધીસ ડોટ યર ઇક્વલ ટુ યર, જે ઉપર આપણે કર્યું હતું એ જ છે. બરાબર. પણ એની અંદર એજ કરીને છે, આ રિલેવન્ટ નથી પણ સમજવા માટે એજ છે. એમાં શું છે? કોન્સ્ટન્ટ ડેટ ઇક્વલ ટુ ન્યૂ ડેટ, રિટર્ન ડેટ ડોટ ફૂલ યર. બરાબર. માઇનસ ધીસ ડોટ યર. બરાબર. આ શું કરશે કે કોન્સ્ટન્ટ માય કાર ઇક્વલ ટુ ન્યૂ કાર ફોર્ડ અને 2024 અને માય કાર ડોટ એજ કરીશ ને તો એ આ જે 2024 અને હમણાં 2014 હાલે, 2014 અને 2000 હમણાં જે 24 હાલે છે એ બેનો ડિફરન્સ કરીને 10 લઈ આવ્યો. ક્લિયર? સમ અધર થિંગ્સ તમે અલગ વસ્તુ વિચાર છે એ તમે તમારી રીતે જોજો. બરાબર. શું છે? એન્કોડ URI કોમ્પોનન્ટ URL, એની અંદર URL પાસ કરવાની, અને ડીકોડ URI કોમ્પોનન્ટ એની અંદર એન્કોડેડ જે વસ્તુ હોય એ પાસ કરવાની. બરાબર. સેટ ટાઈમ આઉટ અને સેટ ઇન્ટરવલ, એ બે સેટ ટાઈમ આઉટ છે એ એક ધારો કે 1000 મિલીસેકન્ડ્સ તમે નાખો તો 1 સેકન્ડ પછી એ ફાયર થશે. ઇન્ટરવલ એટલે કે એવરી 1 સેકન્ડ તમને ફાયર કરવું તો એ યુઝ કરવાનું. બરાબર. સ્ટ્રિક મોડ કરીને આવે છે, સ્ટાઇલ ગાઈડ, બેસ્ટ પ્રેક્ટિસ, મિસ્ટેક્સ, પરફોર્મન્સ, રિઝર્વ વર્ડ્સ. આ બધી વસ્તુઓ મેં છે ને એક લિંક, એની જે લિંક્સ છે ને W3 સ્કૂલ્સની
એ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, એટલે ચિંતા ન કરો. પણ મારો કહેવાનો મતલબ એવું છે કે આ તમારી રીતે જોજો, બરાબર. ઓ જાવાસ્ક્રિપ્ટ ઇઝ ફિનિશ્ડ. ઓહો હવે નેક્સ્ટ આપણે શું કવર કરશું આવતા વિડીયોઝમાં? બૂટસ્ટ્રેપ, એજેક્સ હેન્ડલિંગ, જેક્વેરી, ક્રૂટ પ્રોજેક્ટ, ગીટ, ટાઈપસ્ક્રિપ્ટ અને લાસ્ટમાં જે આપણો લર્નિંગ આપણું અહીંયા થશે એંગ્યુલર 2+માં. ઓકે, ક્લિયર? આશા કરું છું કે તમને મજા આવી હશે, બરાબર. ને આ આપણો થયો છે જાવાસ્ક્રિપ્ટ પૂરો. અને થેન્ક યુ સો મચ ફોર એટેન્ડિંગ ઓલ માય લેક્ચર્સ. એન્ડ સારું, એક સમરી રીતે આપણે જે રિમેનિંગ્સ, આમાં સમરી હું નહીં કહી શકું આખી, પણ એક કહેવાય ને કે તમે ઘણી બધા ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ શીખ્યા છે, તો ધ્યાનથી જોજો. મેં જ્યાંક સ્પીડમાં જવા દીધા છે કેમ કે ટાઈમ ઓછો હતો અને મારે જ્યાંક કમ્પ્લીટ જલ્દી કરવું હતું, એના માટે મેં જ્યાંક સ્પીડમાં જવા દીધું હતું. ઓકે, હવે આશા કરું તમને મજા આવી હશે. એઝ ઓલવેઝ લાઇક, શેર, કમેન્ટ એન્ડ રીચ આઉટ ટુ મી ઇફ યુ નીડ એનીથિંગ. થેન્ક યુ સો મચ. આશા કરું તમને મજા આવી હશે. ધન્યવાદ.